નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફરી એક કાયમી સરકારી નોકરીની જાહેરાતની માહિતી સાથે આ વિડીયો લઈને આવી ગયા છીએ। તો મિત્રો, આ ભરતી છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ વિભાગમાં આવેલા વિવિધ ટેકનિકલ વિભાગોમાં વાયરલેસ પીએસઆઈ, ટેકનિકલ ઓપરેટર, પીએસઆઈ મોટર ટ્રાન્સફર, હેડ કોન્સ્ટેબલ, ડ્રાઈવર જેવી જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। આ જગ્યાઓમાં અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત, જગ્યાઓની સંખ્યા, વય મર્યાદા, ફોર્મ ક્યારથી ભરવામાં આવશે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો ચાલો આ ભરતી બાબતે સંપૂર્ણ માહિતી આપણે જોઈએ। તો મિત્રો, અહીં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલી આ એક જાહેરાત બહાર પાડવામાં આવી છે। તો આપણે આ જાહેરાતની માહિતી અહીં જોઈએ તો ગુજરાત રાજ્ય પોલીસ દળમાં વર્ગ 3 સંવર્ગની વાયરલેસ તથા મોટર ટ્રાન્સપોર્ટ વિભાગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે। ગુજરાત રાજ્ય પોલીસ દળમાં તકનીકી સેવાઓ હેઠળની વાયરલેસ પ્રભાગ તથા મોટર પ્રભાગના વર્ગ 3 સંવર્ગની નીચે મુજબની ખાલી જગ્યાઓ ભરતી નિયમો મુજબ સીધી ભરતીથી ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવનાર છે। મિત્રો, અહીં કયા વિભાગ માટે આ જગ્યાઓ છે તે જોઈએ। પ્રથમ વાયરલેસ વિભાગ માટેની આ જગ્યા છે। ક્રમ નંબર 1 ની અંદર જગ્યા છે મિત્રો પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ। કુલ 172 જગ્યાઓ ઉપર અહીં ભરતી થવાની છે। જગ્યા નંબર 2 છે મિત્રો ટેકનિકલ ઓપરેટર। અહીં 698 જગ્યા ઉપર ભરતી થવાની છે કે વાયરલેસ વિભાગની અંદર કુલ 870 જગ્યાઓ ઉપર ભરતી થશે। અહીં આપણને પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની શૈક્ષણિક લાયકાત આપવામાં આવી છે તે જોઈએ તો ઉમેદવાર સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ડિગ્રી ઇન એન્જિનિયરિંગ અથવા ટેકનિકલ ઇન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, કમ્પ્યુટર સાયન્સ, મિનિમમ 4 યર કોર્સ હોવો અહીં જરૂરી છે। આ પ્રકારની ડિગ્રી ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે। હવે મિત્રો, મોટર ટ્રાન્સપોર્ટ વિભાગની જે જગ્યાઓ છે તેની માહિતી અહીં જોઈએ તો ક્રમ નંબર 1 ની અંદર જગ્યા છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટ। અહીં કુલ 35 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। ક્રમ નંબર 2 ની અંદર જગ્યા છે હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મેકેનિક ગ્રેડ 1। કુલ 45 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। તો મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં કુલ 80 જગ્યાઓ ઉપર ભરતી થશે। મિત્રો, અહીં પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટની શૈક્ષણિક લાયકાત આપણને આપવામાં આવી છે તે જોઈએ તો કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ અથવા મેકેનિકલ એન્જિનિયરિંગની અંદર સ્નાતક થયેલા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે। ક્રમ નંબર 2 ની જે જગ્યા છે હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મેકેનિક ગ્રેડ 1 મોટર ટ્રાન્સપોર્ટની શૈક્ષણિક લાયકાત અહીં જોઈએ તો કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા કે ટેકનિકલ યુનિવર્સિટી દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ડિપ્લોમા ઇન ઓટોમોબાઈલ્સ એન્જિનિયરિંગ અથવા મેકેનિકલ એન્જિનિયરિંગ કરેલા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે। ઉપર જણાવેલી તમામ સંવર્ગોની ખાલી જગ્યાઓની વિગતો ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર ભરતી અંગેની મૂકવામાં આવનાર સૂચનાઓમાં દર્શાવવામાં આવશે જે ઉમેદવારોએ જોઈ લેવાની રહેશે। ભરતી અંગેની વિગતવાર તમામ સૂચનાઓ જાહેરાત ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર તારીખ 9/1/2026 રોજ અપલોડ કરવામાં આવનાર છે। આ તમામ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ ojas.gujarat.gov વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજીઓ તારીખ 9/1/2026 બપોરના 14 કલાક એટલે કે 2 વાગ્યાથી તારીખ 29/1/2026
રાત્રિના 11:59 સુધી ઓજસની વેબસાઇટ ojas.gujarat.gov પર સ્વીકારવામાં આવશે. ઉમેદવારોએ ઓનલાઈન અરજી કન્ફર્મ કર્યા પછી તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે ભરતી બોર્ડ દ્વારા માગવામાં આવે ત્યારે તે રજૂ કરવાની રહેશે. ઉમેદવારોએ અરજી ફરજિયાત કન્ફર્મ કરવાની રહેશે. ઉમેદવારોએ કોઈપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂમાં અરજીપત્રક મોકલવાનું રહેશે નહીં. તેમજ આવા અરજીપત્રકો સ્વીકારવામાં આવશે નહીં, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. આ જાહેરાત તથા ભરતી પ્રક્રિયામાં કોઈપણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો ભરતી બોર્ડ સરકારશ્રીને સંપૂર્ણ હક અધિકાર રહેશે અને ભરતી બોર્ડ આ માટે કોઈ કારણ આપવા બંધન કરતા રહેશે નહીં. ઉપરોક્ત ભરતીને લગતી વિગતો વખતોની સૂચનાઓ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ GPRBની વેબસાઇટ gprb.gujarat.in પર ઉપલબ્ધ થશે. તો મિત્રો, આ હતી ગુજરાત પોલીસ દળમાં તકનીકી સેવાઓ હેઠળના વાયરલેસ વિભાગ અને ટ્રાન્સપોર્ટ વિભાગના વર્ગ 3 સંવર્ગની નીચે મુજબની જગ્યાઓ ભરવા માટેની ભરતીની જાહેરાતની માહિતી આપતો વિડીયો. જો તમે અહીં આપવામાં આવેલી શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા વગેરે જો તમે ધરાવતા હોય તો તારીખ 9/1/2026થી જે ફોર્મ ઓનલાઈન ભરાવાના છે તેમાં તમારે ફોર્મ ભરી દેવાના રહેશે. તો મિત્રો, આ જાહેરાતની માહિતી આપતો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.